વડોદરા શહેર લગભગ 22 લાખની વસ્તી ધરાવતું આ વડોદરા શહેરમાં સલામતીના ભાગરૂપે ફાયર સ્ટેશનોનો વધારો થશે. અત્યારે 9 જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે. આગામી સમયમાં વસ્તી વધવાની, કુદરતી આપદાઓ પણ પૂછીને નથી આવતી, એટલે કુદરતી આપદાઓ પણ થશે અને એને પહોંચી વળવા માટે, મદદરૂપ થવા માટે સલામતીના ભાગ સ્વરૂપે બીજા 8 જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત થવાના છે. વડોદરા શહેરમાં હાલ અત્યારે 9 જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે. કુદરતી આપદાઓમાં વિવિધ બનાવો બનતા હોય છે, ફાયર બ્રિગેડની જરૂરિયાત પડતી હોય છે. વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીજા 8 જેટલા ફાયર સ્ટેશનો બનાવવાની તૈયારીઓ છે. એટલે કે વડોદરા મહાનગર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સયાજીપુરા, મકરપુરા ફાયર સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. ગોરવા સાથે જ બિલ, સેવાસી, સોમા તળાવ, ગાજરાવાડી, તરસાલી આ તમામ જગ્યા પર ફાયર સ્ટેશનો બનાવવામાં આવશે. શહેરના નાગરિકોની સુવિધામાં વધારો થશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન માટે આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા મહાનગરની હાલની વસ્તી 22 લાખ છે અને જેમ જેમ વખત જશે એ પ્રમાણે શહેરીકરણના વ્યાપના લીધે વડોદરા શહેરની વસ્તી પણ કૂદકે ને ભૂસકે વધતી જવાની. વડોદરા શહેરમાં હાલ 9 જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે. આગામી સમયમાં નાગરિકોને સારી સુવિધા મળે. વડોદરા શહેર તમને ખબર છે કે 4 દરવાજાની વચ્ચે ગીચ વિસ્તાર છે, એટલે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને હોરિઝોન્ટલ વિકાસ પણ વડોદરા શહેરનો થઈ રહ્યો છે. ત્યારે કોઈ પણ આગના બનાવ બને અથવા કોઈ પણ કુદરતી આફત આવે એ વખતે જે વડોદરા શહેરનું ફાયર વિભાગ છે એ ખડે પગે હાજર રહેતું હોય છે. પૂરની પરિસ્થિતિ હોય, ગણપતિ મહોત્સવ હોય, દશામાનો તહેવાર હોય કે કોઈ પણ જાતનો ભૂકંપની પરિસ્થિતિ હોય, વાવાઝોડું હોય, ત્યારે ફાયર સ્ટેશનની વિશેષ મદદની જરૂર પડતી હોય છે. અને વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરાનું ફાયર સ્ટેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટનું એક અગત્યનું અંગ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે 9 ફાયર સ્ટેશન છે એ ઉપરાંત બીજા 8 જેટલા ફાયર સ્ટેશન બનાવી અને લગભગ 16 થી 17 લાખ ફાયર સ્ટેશન થાય એ પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવ્યું છે. લગભગ 280 જેટલા 9 ફાયર સ્ટેશન પ્રમાણે સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે. અને આ જે નવીન ફાયર સ્ટેશન બની રહ્યા છે એમાં ઘણા બધા ફાયર સ્ટેશનોમાં સ્ટાફને રહેવા માટેના ક્વાર્ટર અને ફાયર સ્ટેશન બંને કમ્બાઈન રાખવામાં આવે છે, જેથી કરીને જે ફાયરમેન છે એ સ્થળ પર જ હાજર હોય તો ઘરેથી આવું બનાવના સ્થળે જવું, વ્હીકલ લેવું આમાં સમય બગડતો હોય છે. એટલે આપાતકાલીન વ્યવસ્થામાં ખૂબ સરળતા મળે અને જે ફાયરનો સ્ટાફ છે એને પણ સુવિધા મળે, એમનું પણ આર્થિક સામાજિક જીવન ધોરણ સચવાઈ રહે અને ઇમરજન્સીમાં કામ લાગે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે. હાલ વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સયાજીપુરા અને મકરપુરા 2 ફાયર સ્ટેશનો મંજૂર કરી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં હરણીનું ફાયર સ્ટેશન અને ગોરવાનું ફાયર સ્ટેશન પણ અંદાજ લેવલ હેઠળ છે. ટૂંક સમયમાં એના ટેન્ડર થઈ અને એ પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આગામી 1-2 મહિનામાં મંજૂર કરવામાં આવશે. બાકીના જે આગામી આયોજનો છે કે જે આવતા વર્ષે કરવાના છે એમાં બિલ, સેવાસી, પરિવાર, સોમા તળાવ અને તરસાલી અને જે હયાત ફાયર સ્ટેશન છે એમાં ગાજરાવાડી અને વડીવાડી આ 2 જે જૂના જર્જરિત ફાયર સ્ટેશન છે એને રિનોવેટ કરવામાં આવશે. એનું ગેપ એનાલિસિસ કરીને જે કોઈ નવી સુવિધા ઊભી કરવામાં આવશે એ કરવામાં આવશે. એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા ખૂબ સંવેદનશીલ રીતે, પ્રામાણિક રીતે નાગરિકોની સુવિધામાં વધારો થાય, નાગરિકોની સલામતી સુરક્ષામાં વધારો થાય એ માટે ફાયર સ્ટેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે. નવીન ફાયર સ્ટેશનો બની અને 16ની સંખ્યામાં ફાયર સ્ટેશનો વડોદરા શહેરમાં કાર્યરત થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અચ્છા, આ ફાયર સ્ટેશન છે એની સાથે ગાડીઓ પણ નવા વ્હીકલ્સ લેવામાં આવશે? જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે દરેક ફાયર સ્ટેશન પર મિનિમમ 10 જેટલા વ્હીકલ રાખી શકીએ એ પ્રમાણેનું આયોજન છે. જેમ જેમ નવા ફાયર સ્ટેશન બનતા જશે અને જ્યાં જ્યાં જરૂર હશે એ પ્રમાણે બંબા લેવાના હોય કે બાઉઝર લેવાના હોય કે એલિવેટેડ પ્લેટફોર્મ લેવાના હોય, આ તમામ સુવિધા વડોદરા મહાનગર દ્વારા ઊભી કરવામાં આવશે.